કેમ છો? હું છું પ્રજ્ઞા છણકાટ, આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત જેમાં ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન નંબર 6 આપેલ અપૂર્ણાંક સમાન છે કે નહીં તે ચકાસો। તો અપૂર્ણાંક છે પેલા સમાન છે કે નહીં તે ચકાસો। તો કઈ રીતથી ચકાસવું? આપણે આજે ક્રોસ ગુણાકારની રીતે પણ ચકાસી શકાય અને અતિ સંક્ષિપ્ત રૂપથી પણ ચકાસી શકાય। પણ હવે આપણે જોઈએ કે પેલું છે 5/9 ને 30/54। તો તમે જોઈ લો 5 6 30 અને 9 6 54 એટલે દેખીતી રીતે ખબર પડી જાય કે આ સમઅપૂર્ણાંક છે। 3 ચોક 12 10 ચોક 40 થવા જોઈએ, તો આ સમઅપૂર્ણાંક નથી, આ શોર્ટ ટ્રેક છે। 7 ઘડિયામાં 5 નથી આવતો, એનો અધિસંક્ષિપ્ત રૂપાય નથી થતું, નથી 7 ને કોઈ વડે ભાગી શકાતું નથી, 13 ને કે નહીં 5 છે ને કે નહીં 11 ને, એટલે આ પણ અધિસંક્ષિપ્ત સમઅપૂર્ણાંક છે નહીં, સમાન છે નહીં, આ પણ કેવું છે? વિષમઅપૂર્ણાંક। ચલો, તો હવે આપણે હિન્ટની રૂપે જોઈએ કે જેમાં આપણે ક્રોસ ગુણાકાર, એક રીત આ પણ થઈ અને બીજી રીત છે હવે આપણે ક્રોસ ગુણાકારની, જે આપણે ચેક કરીએ। ક્રોસ ગુણાકારમાં 5 અને 5/9 બરાબર 30/54, જેમાં 5 નો ગુણાકાર 54 સાથે અને ક્રોસ ગુણાકાર મતલબ કે આવી રીતે 5 નો ગુણાકાર 54 સાથે, 30 નો ગુણાકાર 9 સાથે, વચ્ચે બરાબરની નિશાની, બંને સેમ આવે તો સમજી લેવું કે આ કેવો અપૂર્ણાંક છે? સમાન, બરાબર। તેથી 54 × 5 તો 5 ચોક 20 વધી પડી 2 5 25 ને 2 27 એટલે 270 બરાબર 30 × 9 એટલે 9 તેરી 27 ને મીંડું એટલે 270, મતલબ કે 270 બરાબર 270 કેવા થાય છે? તેથી આપણે કહી શકીએ કે 5/9 30/54 એ સમાન છે અથવા સમઅપૂર્ણાંક છે। આગળ વધીએ તો ક્રોસ ગુણાકારની રીત કે 3/10 બરાબર 12/50 થવા જોઈએ, પણ થાય છે કે નહીં તે આપણે ચેક કરીએ। તો કે 3 ગુણ્યા ક્રોસ ગુણાકાર 3 × 50 બરાબર 12 × 10, તો 5 તેરી 15 એટલે 150, 150 બરાબર 12 120 થતા નથી। 150 બરાબર 120 થાય છે તો કે નહીં, તો આપણે શું કરશું? ઇઝ ઇક્વલ ટુ નોટ, લખી શકીએ કે આમ 3/10 અલ્પવિરામ 12/50 એ સમઅપૂર્ણાંક નથી, સમઅપૂર્ણાંક નથી। આગળ વધીએ કે 7/13 બરાબર 5/11, તેથી 7 × 11 બરાબર 5 × 13, તેથી 11 × 77 બરાબર 13 × 65, બંને એકબીજાને બરાબર થતા નથી, તેથી કહી શકીએ કે આમ 7/13 અને 5/11 એ સમઅપૂર્ણાંક નથી। મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પોસ્ટ કરી તમારી નોટબુકમાં નોંધી